નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું સ્કાયલાઇન એજ્યુકેશનમાં. તો અહીં આપેલું છે પેપર ધોરણ 8, વિષય છે સામાજિક વિજ્ઞાન. બરાબર છે. સામાયિક મૂલ્યાંકન કસોટી ટોટલ 25 ગુણનું છે, ઓગસ્ટ 2024. ઓકે, તો આપણે જોઈએ પ્રશ્ન નંબર 1થી. તો પ્લાસી અને બક્સરના યુદ્ધને પરિણામે અંગ્રેજો ભારતમાં શાસન સ્થાપવામાં સફળ રહ્યા. સમજાવો. બરાબર. તો સૌપ્રથમ તમારે પ્લાસીના યુદ્ધ વિશે માહિતી લખવાની છે, ત્યાર પછી બક્સરના યુદ્ધની પણ માહિતી લખવાની. અને તમને ખબર જ છે કે બંનેનો અંત થયો એટલે અંગ્રેજો છે એ ભારતની અંદર શાસન સરળતાથી સ્થાપી શક્યા. બરાબર. તો આ કુલ 5 ગુણનો પ્રશ્ન છે. બીજું જુઓ, માગ્યા પ્રમાણે ઉત્તર લખો. પહેલું, જલાવરણ દૂષિત થવાથી આપણા જીવનને શું નુકસાન થાય છે? તો જલાવરણમાં કઈ કઈ વસ્તુ આવશે? તો કે આપણા જે પાણીના સ્ત્રોત છે એ બધા બરાબર, તળાવ છે, નદી, ઓકે, સરોવરો, આ બધું દૂષિત થયું એના લીધે આપણા જીવન ઉપર શું શું અસર થાય છે તે આપણે લખવાની છે. ત્યાર પછી છે નકશાને આધારે જવાબ આપો. બરાબર. તો જુઓ, પહેલું આપેલું છે, આપેલ દુનિયાના નકશામાં ત્રિકોણની નિશાની કયું આવરણ દર્શાવે છે? બરાબર. તો એમાં આવશે જલાવરણ. ત્યાર પછી આપેલ દુનિયાના નકશામાં વર્તુળની નિશાની કયું આવરણ દર્શાવે છે? તો એ આવશે આપણો જમીન વિસ્તાર. બરાબર. આગળ જોઈશું આપણે ત્રીજું, વાતાવરણમાં આવેલ નાઇટ્રોજન વાયુ ઓક્સિજન વાયુ પર શી અસર કરે છે? ટૂંકમાં જણાવો, જેનો એક જ ગુણ છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3 યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. બરાબર છે. એનો આપણે જવાબ જોઈએ એ પહેલાં વિદ્યાર્થી મિત્રો, ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો, આ વિડીયોને લાઈક કરો અને તમારા મિત્ર સાથે આ વિડીયોની લિંકને શેર કરો. તમારે જો આ PDF ડાઉનલોડ કરવી હોય તો એની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, અથવા તો કમેન્ટ બોક્સમાં તમે કમેન્ટ કરી શકો છો. PDF અથવા તો લિંક તો હું ત્યાં જ તમને લિંક પ્રોવાઈડ કરી દઈશ. ઓકે, ચાલો તો જોઈએ આપણે પહેલું, અણુ પરીક્ષણોથી ખાલી જગ્યાને નુકસાન થાય છે. તો એમાં આવશે મૃદાવરણ. બરાબર. બીજું, ખાલી જગ્યાને કારણે વાતાવરણને નુકસાન થાય છે. તો વાહનોને કારણે. ત્યાર પછી નીચે આપેલ વાતાવરણ આવરણની જાળવણી માટેના બે ઉપાયો લખો. બરાબર. તો પહેલું છે વાતાવરણ. તો વાતાવરણની જાળવણી માટે આપણે ધુમાડો થતા હોય, બરાબર છે, પ્રદૂષણ ફેલાવતા હોય વાયુનું, એવા વાહનો છે એને ચલાવવા જોઈએ નહીં. બરાબર છે. મૃદાવરણમાં શું લખીશું? તો કે આપણે જ્યાં ત્યાં કચરો પ્લાસ્ટિકનો હોય એ કચરો ફેંકવો જોઈએ નહીં. બરાબર છે. અને ત્રીજું છે જલાવરણ. તો પાણીમાં પ્લાસ્ટિક નાખવું જોઈએ નહીં. બરાબર. ફેક્ટરીઓના ગંદા કેમિકલયુક્ત પાણી આપણે નદી નાળામાં છોડવા જોઈએ નહીં. ઓકે, આવી રીતે તમે એના જવાબો લખી શકો છો. જોઈએ પ્રશ્ન નંબર 4. નીચે આપેલ પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં લખો. તો પહેલું, ભારતીય બંધારણની મુખ્ય વિશેષતાઓ કઈ કઈ છે એ આપણે લખવાની છે. તો સૌ પ્રથમ બંધારણની શરૂઆત છે એ આમુખથી થાય છે. સૌથી મોટું અને લેખિત બંધારણ એ આપણું ભારતનું બંધારણ છે. બરાબર. આવી રીતે તમારે એમાં મુખ્ય વિશેષતાઓ લખવાની છે. ઓકે. બીજું, કેન્દ્ર સરકારના મુખ્ય અંગો અને તેનું એક એક કાર્ય જણાવો. બરાબર છે. તો રાજ્યસભા અને લોકસભા, આવી રીતે સંસદ. બરાબર. એના મુખ્ય અંગોમાં આવશે અને એના એક એક કાર્ય આપણે લખવાના છે. ત્રીજું, તમારી અત્યારની ઉંમર જણાવો. તમે કેટલા વર્ષ પછી ચૂંટણીમાં મત આપી શકશો? બરાબર. ચોથું, ભારતના દરેક નાગરિકને પોતપોતાનો ધર્મ પાળવાની સ્વતંત્રતા છે. આ વિધાન બંધારણની કઈ વિશેષતા દર્શાવે છે? સર્વધર્મ સમભાવ.
બરાબર. ચાલો, પાંચમું, યોગ્ય જોડકા જોડો. તો બંગાળ, મરાઠા રાજ્યો, પંજાબ, ઝાંસી અને મુંબઈ. એની સાથે અહીં લખેલું છે પ્રથમ 3 યુનિવર્સિટી પૈકી એક ત્યાં આવેલી છે. બીજું, મીર જાફરને નવાબ બનવાની લાલચ આપવામાં ત્રીજું, ખાલસા નીતિનો ભોગ બન્યું હોય એવું રાજ્ય. ચોથું, ભેદભાવવાળી નીતિ. અને પાંચમું છે સહાયકારી યોજના. તો વિડીયોને અંત સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. વિડીયોને લાઈક કરો, તમારા મિત્ર સાથે શેર કરો અને જે પણ સવાલના જવાબ જોઈતા હોય એ કમેન્ટ બોક્સમાં લખી આપજો, ત્યાં તમને જવાબ મળી રહેશે. આ વિડીયોને અંત સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.